આ તરફ પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવાના મામલે જૈનોનો મોટો નિર્ણય સામે આવ્યો છે। હાલ સુરતમાં ચાલી રહેલ આંદોલન હવે સ્થગિત કરવામાં આવ્યું છે। પ્રતિનિધિમંડળ ગાંધીનગર પહોંચી રહ્યું છે અને આજે સચિવાલય ખાતે તેઓ બેઠક કરવા જશે। આ બેઠકમાં શું નિર્ણય આવે છે તેના પર આગામી રણનીતિ નક્કી થશે। ત્યાં સુધી અત્યારે ફિલહાલ આ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું છે। પ્રતિનિધિમંડળની બેઠક બાદ જો સરકાર સાથેના ચર્ચા પછી સારો નિર્ણય આવી જાય તો આ શક્યતા અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે અને જો સારો નિર્ણય આવી ગયો તો આંદોલન પૂર્ણ થઈ જશે। જો જૈન સમાજની લાગણીઓ અને માગણીઓ સંતોષાતી નથી તો આંદોલન યથાવત રહેશે। જૈન મુનિ જ્યાં સુધી કોઈ પણ નિવેડો નહીં આવે ત્યાં સુધી સુરત કલેક્ટર કચેરી નહીં છોડે તેવું તેમણે કહ્યું છે અને જૈન મુનિઓએ એ પણ કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર અમને વિશ્વાસ છે। બેઠકમાં સારો નિર્ણય આવે તે માટે કલેક્ટર કચેરીમાં જ ભગવાનની આરાધના શરૂ કરી દેવામાં આવશે। મંડળ ગાંધીનગર મુકામે समस्त जैन समाजनी लागणीओने लईने पहोंची रह्युं छे। त्यां विचार विमर्श थशे। जे घटना घटी छे एनुं बधाने दुख छे अने एक सारामां सारो निवेडो आवे। जैन समाज एनी जे मांगणीओ छे मांगणीओ संतोषाय अने न्याय जोईए छे न्याय मळे। कोई बीजुं आंदोलन करवानी अमारी इच्छा नथी। અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું। જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે, જો એ રિઝલ્ટ પોઝિટિવ છે, સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી